Hey guys, welcome to MNMM PT નાટી. આજની વિડીયો ટોટલ ગુજરાતીમાં હશે કારણ કે મારી સાથે જીનલ છે. શી ગેવ હર એક્ઝામ રિસેન્ટલી. નાટી ગુજરાતીની એક્ઝામ આપી, રિઝલ્ટ આવ્યું, બહુ જ સારું રિઝલ્ટ આવ્યું. તો મેં રિક્વેસ્ટ કરી કે આવો જરાક શેર કરો, શું તમે કર્યું, શું વસ્તુ તમે ના કરી, કઈ વસ્તુઓ તમે સાંભળી. એટલે બહાર જે આપણા ગુજરાતી ફ્રેન્ડ્સ બધા બેઠા છે અને અસમંજસમાં છે કે ભાઈ આપીએ ના આપીએ, ગુજરાતી જ છે ને કરી નાખીશું, એમને જરાક થોડું ગાઈડન્સ મળે, માર્ગદર્શન મળે અને એમના પૈસા જે વેસ્ટ કરે છે આવું વિચારીને બચી જાય, વેસ્ટ ના થાય એમના. તો જીનલ, કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ, તમે બહુ સારા માર્ક્સ લાવ્યા. જરાક જણાવો તમારું શું રિઝલ્ટ આવ્યું અને કઈ રીતે આવ્યું, શું જર્ની હતી અને કેવું એક્સપિરિયન્સ રહ્યું. પહેલા તો થેન્ક યુ તમને, તમે જે અમને પ્રેક્ટિસ કરાવી છે એના માટે. મારા ટોટલ 71 આવ્યા છે અને એ બહુ સારો સ્કોર છે. અરે એ તો એમ કે મને એમ હતું કે હું ગુજરાતી છે, કરી લઈશ, વાંધો નહીં આવે. શરૂઆતમાં બહુ જ એવું હતું, બહુ જ આમ લાઇટ હતી જ્યારે ક્લાસ નતા જોઈન્ટ કર્યા ત્યારે. પણ પછી તમે એડવાઇસ કરી 3 ના 4 અઠવાડિયા, જ્યારે ક્લાસ જોઈન્ટ કર્યા ત્યારે મારો મોરલ સડનલી ડાઉન થઈ ગયો 1 વીક માટે, તો કે હું નહીં જ કરી શકું આ તો. પણ પછી ધીમે ધીમે કોન્ફિડન્સ આવ્યો, જેમ જેમ તમે શીખવાડ્યું એ પ્રમાણે તમારી ટિપ્સ ફોલો કરી બધી અને પ્રેક્ટિસ એવરીડે કરી. એવરીડે તમને રેકોર્ડિંગ્સ મોકલ્યા, તમારો ફીડબેક લીધો એવરીડે. એ બહુ હેલ્પફુલ રહ્યું સૌથી વધારે તો એના માટે તો ખરેખર થેન્ક યુ. કારણ કે ઘણા બધા એવા ઓછા ટ્યુટર મળે છે કે જે એવરીડે ફીડબેક આપે તમને. ના ના, બરાબર છે. એવરીડે ફીડબેક લેવાવાળા સ્ટુડન્ટ બી હોવા જોઈએ, બાકી ફીડબેક આપવામાં વાંધો નથી. પણ 10માંથી 2 સ્ટુડન્ટ ખાલી ફીડબેક લે, 8 વાતો કરે, એટલે એ 2 સ્ટુડન્ટના પછી રિઝલ્ટ આવે. ગઈકાલે આઈ થિંક તમારો જ્યારે મેસેજ આવ્યો તો હું અને મનમોહિત અમે લોકો ગણતરી કરતા હતા, બીકોઝ અમે જરાક પેલું આમ જ્યારે એક નાટી ગુજરાતી હિન્દીનો રિઝલ્ટ આવે ત્યારે મારા અવાજમાં એક એક્સાઇટમેન્ટ આવે અને એમને પંજાબીનો કોઈનો રિઝલ્ટ આવે એટલે એમને અવાજમાં એક એનર્જી અને એક્સાઇટમેન્ટ આવે અને અમે એકબીજાને કહીએ કે મારા આ સ્ટુડન્ટનો રિઝલ્ટ આવ્યો ને આવી રીતે. તો અમે લોકો ગણતા હતા ગઈકાલે ગુજરાતીના રિઝલ્ટ્સ અને પતે નહીં એટલા બધા રિઝલ્ટ્સ લે, કારણ કે ક્રિસમસ પતી એટલે રજાઓ પતી અને બધાનું રિઝલ્ટ એક સાથે એ લોકોએ રિલીઝ કર્યું છે. અને આઈ વોઝ સો હેપી ટુ સી, કારણ કે મને ખબર છે જ્યારે તમે લોકો ગુજરાતીમાં એનરોલ થાવ ને, તમારા મગજમાં ક્યાંક તો હોય કે ગુજરાતી જ છે ને, હવે 30 વર્ષથી બોલું છું, હવે આ શીખવાડશે મને ગુજરાતી. પણ એક ક્લાસ સ્ટુડન્ટ અટેન્ડ કરે એટલે પછી આઈ જાય સોરી મોહિત, આટલું જ ખબર પડી જાય કે નહીં મેળ પડે. નહીં મેળ પડે. પણ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરે છે અને ફીડબેક લે છે, જે તમે કરી. મેં તમારી ચેટ આખી સ્ક્રોલ કરીને જોઈ હતી, ફૂલ ઓફ ફીડબેક જીનલ, ફૂલ. મતલબ ઓડિયોઝ ભરેલા છે, નોટ ટેકિંગના પિક્ચર્સ, જબરજસ્ત તમે ફીડબેક લીધું છે, એટલે એનો જ રિઝલ્ટ છે. તો તમારે કંઈ કહેવું છે બહાર જે લોકો નાટી ગુજરાતી આપવા માંગતા હોય કે શું ના કરે ભૂલ અને શું કરવું જોઈએ સો દેટ પહેલી વારમાં રિઝલ્ટ આવે ને પૈસા ના બગડે? સૌથી પહેલી વસ્તુ તો ક્લાસ જોઈન કરવા જોઈએ, તમારા જેવા ટ્યુટર મળે તો એ લોકોને. કેમ કે ઘણા બધા હોય છે પણ બધા તમારા જેવા નથી હોતા ટ્યુટર્સ, એટલા માટે. અને બીજી વસ્તુ કે બહુ લાઇટલી ના લે શરૂઆતથી જ કે ભાઈ હા થઈ જશે એવું તો બિલકુલ ના કરે, કેમ કે એ એટલી બધી લાઇટ વસ્તુ નથી જેવું આપણે વિચારીએ છીએ એવું. અને એવરીડે પ્રેક્ટિસ જરૂરી છે, કમ્પલસરી, એમ 1-2 દિવસ મિસ કર્યા વગર. બિલકુલ બિલકુલ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. બહુ તમે એકદમ આમ સિમ્પલ અને સરળ રીતે તમે સમજાવી દીધું, પણ એકચ્યુઅલી બહુ જ પરફેક્ટ બોલ્યા છે. એવરીડે પ્રેક્ટિસ, ફીડબેક, ક્લાસ, આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સો દેટ તમારો જે પેલો સમય છે ને 4 થી 5 મહિનાનો, એ બગડે નહીં. કારણ કે તમે એકવાર ફેલ થશો ને, તમે 4-5 મહિના પાછળ, અને પૈસા ગયા, ટાઈમ ગયું, ફ્રસ્ટ્રેશન આવે કે ઓહો ગુજરાતીમાં ફેલ થઈને ગુજરાતીમાં ફેલ થયો, હજુ ઇંગ્લિશમાં થયો હોત તો એવું બી થાત કે બહુ લાગી આવે, કારણ કે આપણી લેંગ્વેજ છે અને આપણને એમ થાય કે ઓહો હવે મારી જ લેંગ્વેજ કોઈની પાસે શીખવાની, પછી ફેલ થઈએ એટલે પછી ડીમોટિવેટ થઈએ ને. બટ એનીવેઝ, થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર થોટ્સ. અને મારે એ જ કહેવું છે કે તમારે ગુજરાતી નાટીની કોચિંગ લેવી હોય કે કોઈને હિન્દી, પંજાબી, ગુજરાતીની લેવી હોય કોચિંગ, કે પીટીની કોચિંગ લેવી હોય, યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ અસ. ફેસબુક પર જતા રહો, ઇન્સ્ટાગ્રામ પર જતા રહો, MNMMPT નાટી સર્ચ કરી લો, કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરી લો. અને પછી તમારી બી એક્ઝામ અમે ક્લિયર કરાવીએ એટલે અમને કહો કે તમારી શું સ્ટોરી છે, ક્યારે એક્ઝામ્સ છે તમારી,
જે બી હોય ઓનેસ્ટીથી શેર કરો, કોઈ વસ્તુ આમ મતલબ સંતાડીને ના કરતા કે મેં એક્ઝામ આપી દીધી અને છુપાવીને. અધરવાઇઝ ટીચર હેલ્પ ના કરી શકે. હું ઓલવેઝ કહું કે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટરને બધા સિમ્ટમ્સ કહો છો ને કે આ મારી સ્ટોરી છે, હવે કહો શું કરું, એવી રીતે ટીચરને બી બધું કહેવું પડે. ખોટી વાત નહીં કરવાની ટીચર સાથે. બટ દેટ્સ ઇટ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ આર વ્યુઅર્સ. અને જીનલ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ શેરિંગ યોર સ્ટોરી. બહુ જ મોટિવેશનલ હતી, કારણ કે તમે બહુ મહેનતુ સ્ટુડન્ટ હતા. હું તો 100 વખત કહીશ એ વસ્તુ. બાકી સ્ટુડન્ટ મહેનત ના કરે તો ટીચર કેટલું બી ભણાવે એ સ્ટુડન્ટ પાસ ના થાય, કંઈ કામનું નહીં. એટલે થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન. એન્ડ યસ, ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ જીનલ.